અમારી પહેલી પ્રાયોરિટી હતી કે જે નિર્દોષ ખેડૂતો ભાજપના જુલમને કારણે, કડદા પાર્ટીના જુલમને કારણે જેલમાં છે, એ લોકોને પહેલાં જામીન કરાવવા. એની સાથે સાથે એ પ્રક્રિયા પણ ચાલુ છે. જે વિડીયો પોલીસ અત્યાચારના હતા એ અમે ભેગા કર્યા છે. હજી અમારી સોશિયલ મીડિયા ટીમ બીજા વિડીયો સર્ચ કરીને શોધી રહી છે. આ બધા જ વિડીયો અમારી પાસે આવી જાય એટલે એમાં ઓળખાતા પોલીસ જવાનો, અધિકારીઓ જે પણ હોય તે, એ બધાની સામે હાઈકોર્ટમાં એક અલગ પિટિશન થવા જઈ રહી છે. પિટિશન ડ્રાફ્ટ થઈ રહી છે, એવિડન્સ ઇન્સર્ટ કરાઈ રહ્યા છે અને આગામી થોડા દિવસોમાં ગુજરાતના ઇતિહાસમાં જેવી નહીં થઈ હોય એટલી મોટી સંખ્યામાં પોલીસની વિરુદ્ધ નામજોગ પુરાવા સાથેની ગુજરાત હાઈકોર્ટમાં અરજી થશે. અને આ હળદરનું આખું આંદોલન ઐતિહાસિક એ રીતે થવા જઈ રહ્યું છે કે જ્યારે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ અને ધરપકડ થઈ ત્યારે આતંકવાદીઓ ગુજરાતનું સરનામું ભૂલી ગયા. એમ હળદરમાં અત્યાચાર ગુજારનાર પોલીસ અધિકારીઓ સામે જ્યારે ફરિયાદ થશે ત્યારે ગુજરાતમાં ક્યારેય કોઈ ખેડૂત ઉપર અત્યાચાર કરવાની હિંમત પોલીસ નહીં કરે. બીજો મુદ્દો મહત્વનો એ છે કે જે લોકોને તમે પકડીને લાવ્યા છો, ઢોરમાર માર્યો છે, કોર્ટમાં આ વાત રજૂ થાય છે ત્યારે પોલીસના તપાસ અધિકારી એવું કહે છે કે અમને એ નિર્દોષ જણાતા અમે એમને છોડી મૂક્યા છે. આપણા બંધારણમાં ક્યાંય પણ પોલીસને એ અધિકાર નથી આપવામાં આવ્યો કે ગુનેગાર છે કે નિર્દોષ છે એ પોલીસ સ્ટેશનમાં નક્કી કરી અને એના ઉપર ગુનો દાખલ કરે કે છોડી દે. એ કામ કોર્ટનું છે. અહીંયા પોલીસ પોતે અત્યાચાર કરે છે અને પોલીસ પોતે જજની ભૂમિકા પણ ભજવે છે. આ મુદ્દો પણ અમે હાઈકોર્ટની સામે મૂકવાના છીએ. એટલે આમાં જેણે ખેડૂત પર અત્યાચાર કર્યો છે, બંધારણીય અધિકારોનો, મૂળભૂત અધિકારોનું હનન કર્યું છે, એવો એક પણ ગુનેગાર છૂટશે નહીં.